પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. આ ભાઈને તકલીફ હતી ને આવ્યા હતા અને 10 દિવસ પહેલાં બે માણા આવ્યા હતા ને તમે? હા, હવે એમને શું તકલીફ હતી તમારા ઘરનાને? એને ઋતુ ચેન્જ થતી ને ત્યારે એને એલર્જી હતી, ઉધરસ છે ને, ખોટી ઉધરસ બહુ ચાલુ થઈ જતી, જમી ન વખતા ને એવી રીતે બહુ ઉધરસ ચાલુ થઈ જાય. હા, પછી એ 3 દિવસમાં એને હાવ કમ્પ્લીટ થઈ ગયું. 3 દિવસમાં ઉધરસ બહાર થઈ ગઈ અને આજે 10 દિવસ થયા. હા, હવે પ્રોબ્લેમ કાંઈ નથી ના, હાવ અને આ કેટલા સમયથી તકલીફ હતી? 6-7 વર્ષથી હતી ને વચમાં અમે ડૉક્ટર પાસે ગયા હતા, એને કેટલી પ્રકારની દવાઈ આપી હતી પણ કંઈ ફેર નહોતો પડતો અને દર ઋતુ ચેન્જ થાય ત્યારે તકલીફ થાય તકલીફ થઈ જતી. અને કેટલો સમય તકલીફ રહેતી? એ ઋતુ ચેન્જ થાય એટલે એકાદ મહિનો રે વળી વ્યવસ્થિત થઈ જાય. હા, 1 મહિનો હેરાન થાય દર ઋતુએ. એટલે જમવાનું નું હાલે ને વોમિટ થઈ જાય ને એવું થતું. ઉધરસ એટલી આવે, ઉલટી થઈ જાય એટલી. હા, એટલી ઉધરસ ટૂંકમાં આવ્યા જ રાખે. આવ્યા જ રાખે. હવે હાવ કમ્પ્લીટ. કમ્પ્લીટ. હા, એને શું દીધું હતું આપણે? એક પાવડર અને એક અમૃત. હા, બે જ વસ્તુ હોય. હવે એને મેં તમને કીધું કે હવે પૂરું થઈ જાય, કંઈ કરવાની જરૂર નથી. હવે તો ઋતુ ચેન્જ છે જ અત્યારે. છે જ. નકર તમે દવા લેતા તો બંધ ના થતી ને. હા, આપણે આ પહેલી જ વખતમાં. હા, એક જ વખત. હા, 100% રિઝલ્ટ. 100% રિઝલ્ટ. અને એને તકલીફ હતી ત્યાં આવ્યા હતા, પાછા એને ઉધરસની દવા લેવા. અત્યારે હવે મારા ભેગા ન થઈ હોય. હા, એના કમ્પ્લીટ થઈ ગયું એટલે નતા આવ્યા. બીજાને શું કહેવા માંગો? આ કરાય કે બીજું? ના, એક વખત કરાય, કેમ કે એમાં મેં રૂપિયા બગાડ્યા છે અને પછી એમને રેફરન્સ મળ્યો એટલે અમે અહીંયા આવ્યા. હા, પછી રિઝલ્ટ મળ્યું એટલે પછી મેં દવા ચાલુ કરી. એક પછી એક. હા, બરાબર. તમારા ઘરના આવ્યા, પછી તમે આવ્યા, તમારા મમ્મી આવ્યા, બધા રેડી ને? હા, જય દ્વારકા. જય દ્વારકા.